નવા વર્ષને શુભ બનાવવા માટે પહેલા દિવસે કરો આ ઉપાય. લક્ષ્મીજી થઈ જશે પ્રસન્ન, નહીં થાય ધનની કમી. વર્ષના પહેલા દિવસે યાદથી કરી લો આ જરૂરી કામ. માતા લક્ષ્મી થશે મહેરબાન, ખૂબ વરસશે કૃપા. આ વર્ષની શરૂઆત નવી ખુશીઓ સાથે થાય એવી આશા સાથે દરેક લોકો નવા વર્ષના પ્રથમ દિવસનું સ્વાગત કરે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે નવા વર્ષે સમૃદ્ધિના નવા દરવાજા ખુલે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો નવા વર્ષનું સ્વાગત કેટલાક ખાસ ઉપાયોથી કરવામાં આવે તો નવું વર્ષ ખૂબ જ ખાસ બની શકે છે. ખાસ કરીને આખા ઘરને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે અને દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ પણ મળે છે. આ એવા ઉપાય માનવામાં આવે છે કે જેનાથી દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આને અનુસરવાથી તમે તમારું ઘર આખા વર્ષ દરમિયાન સંપત્તિથી ભરેલું જોઈ શકો છો. ચાલો જાણીએ એવા કયા ઉપાય છે જેને અજમાવીને તમે નવા વર્ષમાં દેવી લક્ષ્મીની કૃપા અનુભવી શકો છો. પહેલો ઉપાય છે સુક્તમ પાઠ કરો. નવા વર્ષના પ્રથમ દિવસે વેદ મંત્રોનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. ખાસ કરીને ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે આ પદ્ધતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આમાં પણ ગાયત્રી મંત્રનો પાઠ કરવો અથવા લક્ષ્મી સૂક્તનો પાઠ કરવો સૌથી શુભ માનવામાં આવે છે. આ બંને એવા પાઠ છે જે તમને સકારાત્મક વિચારસરણીથી ભરી દેશે અને ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ જાળવવામાં પણ મદદ કરશે. એવું પણ માનવામાં આવે છે કે સુક્તમનો પાઠ કરવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને વર્ષના પહેલા જ દિવસે આ પાઠનો પાઠ કરવાથી દેવી લક્ષ્મી આખા વર્ષ દરમિયાન પ્રસન્ન રહે છે. બીજો ઉપાય છે ઈષ્ટદેવની પૂજા કરો. તમે જે પણ દેવતાની નિયમિત પૂજા કરો તેને તમારા ઈષ્ટદેવ માનવામાં આવશે. નવા વર્ષના પહેલા દિવસે પણ તમારા મનપસંદ દેવતાની પૂજા કરવાથી તમે આખું વર્ષ સુખ અને સમૃદ્ધિથી ભરેલું બનાવી શકો છો. એવી માન્યતા છે કે વર્ષના પ્રથમ દિવસે તમારે તમારા મનપસંદ દેવતાની પૂજા સંપૂર્ણ સકારાત્મક વિચારો અને વિધિઓ સાથે કરવી જોઈએ. તેમજ તેમને ફૂલ, પ્રસાદ અને ફળ અર્પણ કરવાનું ભૂલશો નહીં. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વર્ષભર દેવતાઓ પ્રસન્ન રહે છે, જેના કારણે દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. ત્રીજો ઉપાય છે રંગોળી બનાવો. હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે દરેક શુભ અવસર પર ઘરના દરવાજે અથવા મંદિરની પાસે રંગોળી કરવી જોઈએ. નવા વર્ષમાં નવી ખુશીઓને રંગોળી સાથે આવકારવી શુભ માનવામાં આવે છે. નવા વર્ષના પ્રથમ દિવસે વહેલી સવારે ઘરનો દરવાજો સાફ કરો અને ત્યાં સુંદર અને રંગબેરંગી રંગોળી બનાવો. રંગોળી બનાવવા માટે ફૂલો અને ચોખાના પાવડરનો ઉપયોગ કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચોથો ઉપાય છે દાન પુણ્ય કરો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દિલથી કરવામાં આવેલું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો વર્ષનો પહેલો દિવસ દાનથી શરૂ થાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારી ક્ષમતા ગમે તે હોય, તમારે નવા વર્ષના પહેલા દિવસે દાન કરવું જોઈએ. આ દાન કપડાં, અનાજ અથવા પૈસાના રૂપમાં હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે દાન કરવાથી આખા વર્ષ દરમિયાન ધનના રૂપમાં લાભ મળે છે. મિત્રો, આશા રાખીએ છીએ કે આ ઉપાયો તમારા માટે ઉપયોગી સાબિત થશે. તો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.